પ્રારંભ કરીએ. આહા, પૂર્વના ગોવાળના ભવમાં એકવાર જ્યારે સમગ્ર વન દાણા નળમાં ફેરવાઈ ગયું હતું, ત્યારે માં જીવવાની જે ઝાડમાં બિરાજમાન હતા, તે એક ઝાડને સુરક્ષિત જોઈ ગોવાળને આશ્ચર્ય થયું. આ કોઈ ચમત્કારિક શાસ્ત્ર લાગે છે. નક્કી આમાં કોઈ અલૌકિક રહસ્ય ભર્યા છે. બસ ભક્તિ ભાવથી એ શાસ્ત્રને પોતાના નિવાસ સ્થાનમાં સ્થાપિત કર્યા અને યોગ્ય કાળે ભાવલિંગી નિરાજને અર્પણ કર્યા. આહા, જુઓ તો ખરા, આટલી મંગળ અનુમોદનાના ફળમાં આ ભરત ભૂમિમાં જેમના પાવન પગલા થયા, આજથી લગભગ 2000 વર્ષ પૂર્વે વિક્રમની પ્રથમ શતાબ્દી સંવત 49 અહોએ ધન્ય ઘડી સૂરજ કોઈ અદ્ભુત સંદેશા લઈને ભરતના જીવોને જગાડી રહ્યો હતો. જાગો, જાગો, જેમના પ્રતાપે સમયનો જય જયકાર થશે એવા એક દિવ્યાત્માના જન્મથી ભરત ક્ષેત્રની આ ધરા ધન્ય બની છે. પૂર્વના સંસ્કાર અને વર્તમાનમાં આત્મ પુરુષાર્થ બળે 11મી વર્ષે દીક્ષા લીધી અને 33 વર્ષે તો આચાર્ય પદને પ્રાપ્ત કર્યું. આહા, પૂર્વ ભવના અનુમોદનાનું ફળ તો જુઓ. ચારણ વૃદ્ધિથી યુક્ત મુનિરાજ તો અંતર જ્ઞાનમાં લીન છે. જ્ઞાનમાં કોઈ જ્ઞેય વિશે સ્પષ્ટતા ન થતા વિશેષ સમજવા માટે પ્રભુ શ્રી સિમંદરનાથની વાણી શ્રવણ કરવાનો ભાવ થયો. વાહ રે વાહ, વિધિની કોઈ ધન્ય પડે બે પૂર્વ ભવના મિત્ર ચારણ વૃદ્ધિ ધારી મુનિરાજ સંગ સદેહે વિદેહ ક્ષેત્ર પ્રભુના સમૌસરણમાં જવાનો અવસર પ્રાપ્ત થયો. આહા, શું પ્રભુ સિમંદર ભગવાનની ધર્મસભા પ્રભુ પદ્માસન મુદ્રામાં કમલાસન પર અંતરિક્ષમાં બિરાજતા હતા. સિમંદર પ્રભુના ગળામાંથી અવાજ છૂટી રહ્યો છે. તે અવાજમાં એકાકારતા હતી. આચાર્ય દેવ ત્યાં પધાર્યા ત્યારે પ્રભુની વાણીમાં શાહિદનું સ્વરૂપ આચાર્ય દેવ ગમન કરીને વિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છે. સ્વરૂપ વિશે ઉપદેશ છૂટો. આચાર્ય દેવ ગમન કરીને વિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છે. ભાવપૂર્વક શ્રવણ કર્યું. આહા, સમાવસરણમાં શ્રુત કેવળી વગેરેના ટોળા બિરાજી રહ્યા છે. નગરના મોટા અધિપતિ ચક્રેશ્વરી સાથે આપણા તારણહાર કૃપાળુ કાહન ગુરુદેવ શ્રીનો પૂર્વ ભવ હતી. આચાર્ય સમૌસરણમાં ઉપસ્થિત છે. સમૌસરણ અદ્ભુત શોભતું હતું. તુંતુંગ આચાર્ય દેવ અત્યારે સુવર્ણપુરી સિમંદર ભગવાનની સભામાં બિરાજમાન છે. ત્યાં આપણા તારણહાર કૃપાળુ કાહન ગુરુદેવ બિરાજમાન છે. આજ દિવસ ભગવતી માતાનો આત્મા પણ છે. શ્રવણ કર્યું. ભરત ક્ષેત્રમાં પાછા ગમન કરી પધાર્યા. પાછા ભરતમાં ગમન કરે છે. પાછળ ઓમ દેખાય છે. ઓમની ધ્વનિનું શ્રવણ કરીને પધારી રહ્યા છે પૂજ્ય આચાર્ય દેવ. એના પાછળ ઓમ છે. ભગવાનની ધ્વનિનો સાર લઈને આચાર્ય દેવ પધારી રહ્યા છે. આચાર્ય દેવ પધારીને શ્રી સિમંદર ભગવાન તેમની પાસેથી મળેલા શ્રુત જ્ઞાન વડે ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યા. આચાર્ય દેવ ગ્રંથની રચના કરે છે. વિદેહ ક્ષેત્રમાંથી પ્રભુનો સંદેશો લઈ સમયસાર વગેરે શાસ્ત્રોની અદ્ભુત રચના કરી રહ્યા છે. અનેક શાસ્ત્રની રચના કરી, જેમાં શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુ નામના
ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. અહો, જે ગ્રંથનો ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી અદ્ભુત 45 વર્ષ પ્રવચનો કર્યા એવું મંગળ સમયસાર શાસ્ત્ર અત્યારે રચાઈ ગયું છે. ભરતક્ષેત્રનો પ્રાણ એવું સમયસાર શાસ્ત્રની રચના પૂર્ણ થઈ છે. ઉત્તમ કાર્ય કરીને ભરત ક્ષેત્રમાં તીર્થંકરના વિરહા ગુરવાડિયા. અહો, ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ થયાને 2500 વર્ષ સુધીમાં કાળ દોષથી ક્રિયાકાંડ અને સ્વચ્છંદતાની બોલબાલામાં પ્રભુની વાણી નિશ્ચેત જેવી થઈ ગઈ. ભરતમાં ગુરુનો જન્મ યથાર્થ અર્થ સમજાવનાર પણ કોઈ ન હતા. એવા કલિકાળમાં ગુરુદેવ ભારત વર્ષના આત્માથી જીવોના પુણ્યદયથી વિદેહવાસી ફતેનંદ રાજકુમાર ભરત ક્ષેત્રમાં ઉમરાળા ગામમાં મોતીચંદ ભાઈના આંગણે માતા ઉજંબાના કોઠે સ્વર્ણભાનું ભરતે અવતર્યા. અહો, જોશીને જોશ જોયા કે આ પુત્ર બાળવયથી જ જગતનો દેવશ્રીની બુદ્ધિ પ્રતિભા સતેજ હતી. 7 વર્ષની ઉંમરે ધૂળી નિશાળમાં ભણવા બેસાડ્યા. પહેલે જ દિવસે સિદ્ધો વર્ણ સમાન આયા એ સૂત્ર કંઠસ્થ કર્યું. ગુરુદેવ લખી રહ્યા છે અને આ સૂત્રથી એટલા બધા પ્રભાવિત થયા બાળવયથી એમનું મન સત્યની શોધમાં વ્યાકુળ બન્યું હતું. મોટા ભાઈ શ્રી કુશાલભાઈએ એમના સગપણ વિશે વાત કરી ત્યારે એ વૈરાગી કુંવરે સ્પષ્ટ જણાવી દીધું કે મારે જાઓ જીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે અને દીક્ષા લેવાનો ભાવ થયો ગુરુદેવને. હાથીની અંબાડી 1970 માગસર સુદ 9ના શુભ દિવસે ઉમરાળા ગામમાં હાથીની અંબાડીએ દીક્ષા યાત્રા ધામધૂમથી સંપન્ન થઈ. આ સંસ્કાર તો જુઓ, હાથીની અંબાડીએ ચડતા વસ્ત્ર જરા ફાટે છે. અંદરમાં વિચાર આવે છે, શું વસ્ત્ર સહિત નહીં દીક્ષા હોય? આહા, પૂર્વભાવના સંસ્કાર વર્તમાન ગૌમાં સંકેતો આપવા લાગ્યા. વિક્રમ સંવત 1977માં પહેલા વાટાનેર પછી વિછિયા ગામમાં વડલા નીચે એકાંતમાં 1.5 શ્વાસ ઓમકારનું લાંબુ રણકાર. વિછિયામાં પૂજ્ય ગુરુદેવશ્રીને ઓમ નાદ આવ્યો. સ્મરણમાં 12.5 કરોડ અને વાજાનો મધુર ધ્વનિ સંભળાયો. ગુરુદેવશ્રીને આશ્ચર્ય થયું. તેમણે પૂર્વના મિત્ર વર્તમાન નારાયણભાઈને આ વિશે પૂછ્યું, આ ઓમ ધ્વનિ મને કેમ આવે છે? ત્યારે નારાયણભાઈએ કહ્યું, જરૂર તમે કોઈ તીર્થંકરની ઓમ ધ્વનિ સાંભળીને સીધા આવ્યા હો એમ લાગે છે. આહા, સત્યની તાલાવેલી અને શોધક વૃત્તિવાળા જીવને સત્ય મળી જ જાય છે. વિક્રમ સંવત 1978માં વિધિની કોઈ ધન્ય પડે દામનગરમાં શ્રી દામોદર શેઠે તેમને પરમાગમ શ્રી સમયસાર શાસ્ત્ર ભેટ મળ્યો ગુરુદેવને દામનગરમાં. હર્ષનો પાર ન રહ્યો. અંદરથી જોર આવવા લાગ્યું, અહો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. સમયસાર શાસ્ત્રનો યોગ અને પૂર્વમાં સાક્ષાત પ્રભુની વાણીનું શ્રવણથી પૂજ્ય ગુરુદેવશ્રીને વાસ્તવિક વસ્તુ સ્વભાવ અને આત્માનુભૂતિ પ્રધાન નિર્ગ્રંથ દિગંબર જીનમાર્ગ સત્ય લાગતા આ મહાપુરુષે સંવત 1991 ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિના દિવસે સોનગઢના સ્ટાર ઓફ ઇન્ડિયા નામના મકાનમાં ભૂપતિનો ત્યાગ કરે છે ગુરુદેવ. ભૂપતિનો ત્યાગ કરે છે.
મોમબત્તી કાઢીને નીચે મૂકી રહ્યા છે. તેમજ તેમનો સદુપદેશનો પ્રભાવ ચારે તરફ ફેલાવા લાગ્યો. પરિવર્તન સ્થળ નાનું પડવા લાગ્યું. ત્યારે ત્યારના ભક્તોએ વિક્રમ સંવત 1994 માં શ્રી જૈન સ્વાધ્યાય મંદિરનું નિર્માણ કર્યું અને વૈશાખ વદ આઠમના શુભ દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી અખંડને સાધવા સ્વાધ્યાય મંદિર તરફ પ્રયાણ કર્યું. સ્વાધ્યાય મંદિર ગુરુદેવ અખંડને સાધવા સ્વાધ્યાય મંદિર તરફ પ્રયાણ કરે છે. અહો, ગુરુદેવની અંતરંગ ભાવના એવી હતી કે જો અમને અમારા પ્રભાવના ઉદયથી સોનગઢની સુવર્ણપુરી તીર્થધામ તરીકે ખ્યાતિ દિવસે દિવસે વધવા લાગી. પૂજ્ય કાન ગુરુદેવના ઉપકાર પ્રતાપે જેમણે 19મી વર્ષની લઘુ વયમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું તે પવિત્ર આત્મા પૂજ્ય બેન શ્રી ચંપાબેનને વિક્રમ સંવત 1993 ચૈત્રવદ આઠમના દિવસે પૂર્વના અનેક ભવોનું સમ્યક જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનમાં સર્વપ્રથમ શ્રી સિમંદર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ, વિદેહના ગુણિયલ રાજકુમાર, શ્રી શ્રેષ્ઠી પુત્ર દેવકુમાર સમયસર શાસ્ત્રો લઈને માતાજી સ્વાધ્યાય મંદિરના આ ગોળ રાજકુમાર એટલે વર્તમાનમાં આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે એવી શ્રી તીર્થંકર તથા શ્રુત કેવળીની વાણીનું સ્મરણ થયું. માતાજીના જાતિ સ્મરણ જ્ઞાનનું અત્યારે સ્મરણ એમની આવ્યું. વાણીના પ્રભાવથી આ સોનગઢ સુવર્ણપુરી તીર્થધામ બન્યું. એ પવિત્ર આત્મા ભવિષ્યના સૂર્યકીર્તિ તીર્થંકર અને એમના મુખ્ય ગણધર આપણા પૂજ્ય ભગવતી માતાજી થવાના છે. ખરા અર્થે લાખો જીવોના તારણહારો માતાજી- એ સ્વર્ણ માતાજીના જાતિ સ્મરણ જ્ઞાનના પ્રભાવે આપણને ભાવિ તીર્થંકરના ભેટના થયા. એવા શ્રી ભાવિ તીર્થંકરની અહીંયા પધરામણી થઈ રહી છે. બોલ ભાવિ તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાનનો. સ્વર્ણભાનુ ભરતે ઉગ્યો રે, સ્વર્ણભાનુ ભરતે ઉગ્યો રે. આવી પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે સોનગઢ સુવર્ણપુરી તીર્થધામ બન્યું. સોનગઢમાં માનવ મહેરામણ ઉભરાણું એવા સુવર્ણપુરી તીર્થધામનો સુવર્ણપુરી તીર્થધામનો સુવર્ણપુરી તીર્થધામનો હાલો હાલો બોલો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનો, કહાન ગુરુ ધર્મ પ્રભાવના ઉદયનો, કહાન ગુरु धर्म प्रभावना उदयनो। विशेष सूचना, अभी लाइट शुरू होगी। यहाँ पे अपना ये ड्रोन शो कार्यक्रम पूर्ण हो रहा है। सभी से निवेदन है नीचे उतरने में कोई भी जल्दबाजी न करे। कार्यकर्ताओं बच्चा लिफ्ट ની આજુબાજુ બધા ગોઠવાઈ દેજો। લાઈટ શરૂ કરો ભાઈ। ભાવેશ